હાસોટ તાલુકાની શક્તિ કેમ્પમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો અતુલ 29 જુલાઈએ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સુનેવ ખુર્દ પાસે અકસ્માત નડ્યો હતો। માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 1 ઓગસ્ટ ન્યુરોસર્જન ડૉક્ટર જયપાલસિંહ ગોહિલે અને તેમની ટીમ દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો। આરએમઓ ડૉક્ટર અંકિતા રોયે ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો। સંસ્થાની ટીમે અતુલની માતા રંજનબહેન, ભાઈ દીપક સહિતના સ્વજનોનું કાઉન્સેલિંગ કર્યું હતું। પરિવાર દર્દ ભૂલાવી અંગદાનની મંજૂરી આપી હતી। અતુલના હૃદય યુએન મહેતા હોસ્પિટલના 25 વર્ષીય યુવક માટે, જ્યારે અન્ય અંગો આઈકેડીઆરસી અમદાવાદ માટે ફાળવ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસના સંકલનથી અંગોને સમયસર પહોંચાડવા 2 ગ્રીન કોરિડોર બનાવાયા હતા। પીએમ પ્રોટોકોલ બદલીને સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ટ્રેન ઊભી રખાવી હતી। અંકલેશ્વર રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ પરમેશ્વર સિંહના સહયોગથી દેશમાં પ્રથમ વખત વંદે ભારત કે અંકલેશ્વર ખાતે સ્પેશિયલ સ્ટોપેજ આપીને હૃદયને અમદાવાદ મોકલાવાયું હતું। અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે અતુલના શોકગ્રસ્ત પરિવારને સમજાવવામાં, અંગદાનનું મહત્ત્વ ઘરે ઉતારવામાં અને યોગ્ય માર્ગદર્શન આપવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે। આ ઉપરાંત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાનો પણ સહયોગ સાંપડ્યો હતો। અંગદાન માટે સંમતિ આપતા અતુલની માતા રંજનબહેન અને દીપકે એક ભાવુક કિસ્સો સંભળાવ્યો હતો। તેમણે કહ્યું કે અમારા હાંસોટ ગામના શેષવ પટેલનું થોડા વર્ષો પહેલાં અંગદાન થયું હતું। તેનું હૃદય જે વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે તે યુવક દર રક્ષાબંધને શેષવની બહેન પાસે રાખડી બંધાવવા આવે છે। શરીર તો રાખ થઈ જાય છે, પણ અમારા દીકરાના અંગોથી કોઈનો દીવો બળતો રહે તે સાચું ઈશ્વરીય કાર્ય છે।